સાબરકાંઠા જિલ્લાની કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થયું છે। ખેડૂતોની મહેનત પાણીમાં નહીં પણ આંસુમાં વહી ગઈ। તૈયાર પાક પર કમોસમી વરસાદે જે કહેર વર્તાવ્યો છે તે માત્ર આર્થિક નુકસાન નથી પણ એક પરિવારનું સ્વપ્ન તૂટ્યું। તલોદ તાલુકાના ખેતરોમાં મગફળી, કપાસ, સોયાબીન અને ડાંગર જેવા તૈયાર પાકની લણણી ચાલી રહી હતી ત્યારે જ અચાનક કમોસમી વરસાદ ત્રાટક્યો અને ખેતરોમાં બધું જ વેરવિખેર કરી નાખ્યું। ખેડૂતોએ રાત દિવસ એક કરીને લોહીનું પાણી કરી અને પાક તૈયાર કરેલો પાક પાણીમાં નષ્ટ થઈ જતા રાતા પાણીએ રોવાનો વારો આવ્યો। ત્યારે હવે ખેડૂતોની નજર ફક્ત રાહત પેકેજ પર ટકેલી છે। સમયસર સર્વે અને યોગ્ય વળતર જ તેમને આ સંકટમાંથી બહાર કાઢી શકશે। તો લણણીનો સમય થયો તો પણ વરસાદ ચાલુ ને ચાલુ, તો સમગ્ર પાક અત્યારે નિષ્ફળતાની આરે ઊભો છે। તો સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી કે ખેડૂતને કંઈક અંશે આ પાકને વીમાનું કરીને ખેડૂતને વળતર આપે એ જ અમારી અપેક્ષા। પાક વાઢીને તૈયાર કર્યો તો કોવાઈ ગયો અને ઘેર એક પણ દાણો પહોંચ્યો નહીં, એટલે ખેડૂતનું દેવું એનું એ રહ્યું, દેવું પૂરું થયું નહીં। વળી પાછી નવેસરથી વાવણી થઈ મગફળી, બાજરી, ડાંગર, ઘઉં, તો એ બધી વાવણી ફરીથી ફેલ ગઈ અને ખેડૂત તો એકદમ દેવાના ડુંગર નીચે પહોંચી ગયો। કુદરતે ફરી એકવાર ખેડૂતોને રડવા પર મજબૂર કર્યા છે। સાબરકાંઠા જિલ્લામાં થયેલા કમોસમી વરસાદના કારણે જે સાબરકાંઠા જિલ્લામાં 50 થી 60 હજાર હેક્ટરમાં જે મગફળી, કપાસ, સોયાબીન, ડાંગર સહિતનું વાવેતર કરવામાં આવ્યું હતું તે વાવેતર પર પુષ્કળ નુકસાન પહોંચ્યું છે। મગફળીની વાત કરવામાં આવે તો જે તૈયાર મગફળી હતી, લણણીની તૈયારી હતી, તેવામાં જ વરસાદ વરસ્યો અને આ વરસાદના કારણે મગફળીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। મગફળીમાં જે બહાર કાઢેલી મગફળી હતી તેમાં અંકુર પણ ફૂટી ગયા છે। જે પ્રકારે ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે તે પ્રકારે ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા યોગ્ય સર્વે કરવામાં આવે, કારણ કે વીઘે 30 થી 35 હજાર રૂપિયાનો ખર્ચો મગફળીનો કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત અન્ય પાકોમાં પણ 30 થી 25 હજાર રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો અને આ ખર્ચો તમામ નિષ્ફળ ગયો છે। અગાઉ પણ વરસાદ જ્યારે વાવણી કરવાની હતી ત્યારે અગાઉ પણ વરસાદ વરસ્યો હતો અને અગાઉ પણ ખેડૂતોને પાક નિષ્ફળ ગયો હતો અને ખેડૂતોએ દેવું કરીને ફરીથી બિયારણ લાવીને ફરીથી વાવેતર કર્યું હતું અને હવે જ્યારે પાક તૈયાર હતો, લણણીની તૈયારી જ હતી અને ખેડૂત હરકાતો હતો ત્યારે જ વરસાદ વરસ્યો અને ખેડૂતોને આજે મોટું નુકસાન છે તે પહોંચ્યું છે। ખેડૂતોની માંગણી છે કે સરકાર દ્વારા યોગ્ય સર્વે કરવામાં આવે, સર્વે બાદ યોગ્ય ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે। નીતિન પટેલ, TV13 ગુજરાતી, સાબરકાંઠા।